ઘણી વાર યાર. હા, વડોદરામાં જ્યારે કોલેજમાં સાથે હતો ને ત્યારે એને જોઈ હતી. ત્યાર પછી 2 મહિના વીતી ગયા છે. અત્યાર સુધી એને મળ્યું જ નથી. આજે તો 2 મહિના પછી હું એને મળીશ. સિરિયસલી બહુ એક્સાઇટેડ છું કે હું એને મળીશ અને મારો હાલ શું થશે. બહુ વેઇટ કરાવે છે. ક્યાં હશે અને કેટલી વાર? સાગર, હાય. શિયા, યાર ક્યાં હતી? જો આ જ્યારે તું કોલેજમાં હતી ને ત્યારે પણ આવું જ કરતી. જ્યારે પણ તને મળવા બોલાવું, કંઈક તારું કામ હોય અને મેં તને કોલ કર્યો હોય ને તો બસ 10 મિનિટમાં તો હું પહોંચી જ જઈશ. અને 10 મિનિટની ક્યારે 1.5 કલાક થઈ જાય ને ખબર જ ના પડે. હા, અને તારું રોજ જેની જેમ લેક્ચર શરૂ રાઈટ? જો સાંભળ, આજે હું છે ને સ્પેશિયલ 10 મિનિટ તારા ઘરે આવવા માટે વહેલા નીકળી. પણ એમાં થયું કેવું, મારી એક ફ્રેન્ડ અહીંયા રહી છે, 2nd યરમાં કોલેજમાં મારી સાથે હતી, સુષ્મા, તમારી સોસાયટીમાં જ રહી છે. એ મને રસ્તામાં મળી ગઈ. સુષ્મા? હા, અમારી સોસાયટીમાં રહે છે, અહીંયાથી પાછળ. હા, એ પણ તને ઓળખે છે. અને તને તો ખબર છે અમે એટલા ટાઈમ પછી ભેગા થયા ને તો બહુ બધી વાતો પણ ભેગી થઈ ગઈ હોય. જાણે આપણે તો આમ રોજ જ મળીએ છીએ નહીં? એવું નથી, મને ખબર છે કે આપણે 2 મહિનાથી મળ્યા નથી. પહેલા તો કોલેજમાં રોજ જે મળતા હતા, પણ હમણાંથી જો ને ઘરે આવી ગઈ એટલે હું પણ બિઝી હતી, તું પણ બિઝી હતો. હા, એ વાત તો સાચી. બટ હું શું કહું છું કે હા, કોલેજ પૂરી થઈ પછીનું તું શું કરે છે? કંઈ આગળ ભણવાનું વિચારે છે કે કંઈ જોબે લાગી? ના, હજુ તો 2 મહિનાથી ઘરે જ છું. બસ હા, મમ્મી પપ્પા જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું, કઈ ગઈ નથી. સારું છે. હા તારે, હા તારા પપ્પા સારો એવો બિઝનેસ કરે છે ને એટલે તું 2 મહિના બેસી ને તો પણ કંઈ ફેર ન પડે. પણ સાચું કહું તો મારું કોલેજ પત્યું પછીનું તો મેં મારી જોબ ચાલુ કરી દીધી. હા, તારે તો કરવી જ પડે ને, તું છોકરો છે અને હું છોકરી છું. અને આમ પણ તને ખબર છે ને મને આ જોબ બોબ કરવી ગમતી નથી. એવું છે? મતલબ તારે શું તારો બિઝનેસ કરવો છે? બિઝનેસ વિચારીશ, પણ હું એવું વિચારું છું જ્યાં લગ્ન કરીશ ને ત્યાં પહેલા એમ જ કહીશ કે હું છે ને જોબ કરવા નહીં જાઉં. હા તો પણ જો સાચું કહું ને તો મારો પણ કંઈક એવો જ વિચાર હતો કે હું જોબ કરું છું, હું એટલો સદ્ધર થઈશ ને કે મારી ઘરે જે પણ છોકરી પરણીને આવશે ને એને હું કંઈ કરવા નહીં દઉં. વેરી ગુડ. હું એમ જ કહીશ કે તને જે સારું લાગે ને એ કરજે, તારી મરજી. સાચું કહું છું યાર, આપણે લોકો જ્યારે કોલેજમાં હતા ને ત્યારે કેવી મજા આવતી નહીં? હા, મને પણ એ કોલેજના દિવસો બહુ યાદ આવે છે. હા, આપણે સાથે બહાર ફરવા જતા, સાથે લેક્ચર અટેન્ડ કરતા, અમુક વાર તો બંક મારી અને નીકળી જતા, મૂવી જોવા જતા. વિચાર તો કરી. સિરિયસલી એ દિવસો તો ક્યારેય નહીં ભૂલાય. તો આજનો શું પ્લાનિંગ છે? આજનો તું કહેતી હોય તો હા, કોલેજના દિવસો પાછા યાદ કરીએ. હા, એ તો યાદ કરીશું, પણ લંચ કરવા પણ આપણે જોડે બહાર જઈએ આજે. એ જ તો કહું છું કે મારો અર્થ એ નથી કે પાછું કોલેજમાં જઈને ભણવા બેસીએ. બંક કરીને જે બહાર ફરવા જતા ને એમ જ આપણે ફરીથી ફરવા જઈએ, સાથે ફરીએ, સાથે લંચ કરીએ અને તારું ફેવરેટ મૂવી જોવા તો જઈએ જ. હા, એક કામ કરીએ, કાલે આપણે મૂવી જોવા જઈએ અને મારી પેલી ફ્રેન્ડ છે ને સુષ્મા, એને પણ ઘણા ટાઈમ પછી મળી તો એને મૂવી જોવા જોડે લઈ લઈએ. સારું, જેવી તારી ઈચ્છા. હા, પણ એના મમ્મી થોડાક છે ને ખડૂસ ટાઈપ છે, એટલે એના મમ્મીને મારે મનાવવા પડશે, એટલે એના ઘરે જવું પડશે પહેલા તો. યાર કેવી વાતો કરે છે? હા, લોકોને કઈ રીતે પોતાની વાતમાં લાવવા ને એ તો તને બહુ સારી રીતે આવડે છે. તને ખબર છે પેલા કોલેજનો કિસ્સો? હા, આપણી કોલેજની એક્ઝેક્ટ સામે એક બગીચો હતો અને બગીચામાં કોઈને અંદર ના જવા દેતા, પણ તું એ કાકા સાથે વાત કરતી તો આપણને બધાને ત્યાં કેરી ખાવા જવા દેતા. હા, તને વાત કરતા જેવી સારી આવડે છે ને કે કોઈ પણ તારી વાતમાં આવી જાય તો તારી માટે પેલા આંટીને મનાવવા એટલે આમ ચૂટકીની વાત છે. બરાબર છે, પણ એના મમ્મીને છે ને આવું ના કરવું જોઈએ. છોકરીને તો છૂટ આપવી જોઈએ. શું કેવું તારું? છોકરીઓ બહાર જાય, શીખે, જાણે ત્યારે તો આગળ વધે અને એને એટલે તો ખબર પડે. હા, અને આમ પણ હા, કઈ જમાનો પહેલા જેવો થોડો છે. આજના જમાનામાં જેમ
છોકરો પોતાનું એક સ્ટેટસ બનાવે, પોતે આગળ વધે ને એમ જ છોકરીને પણ પોતાનું સ્ટેટસ બનાવવું જોઈએ, પોતાની લાયકાત પ્રમાણે આગળ વધવું જ જોઈએ, અને વધવું શું, વધવા દેવી જ જોઈએ ને. તો બરાબર છે, કંઈ નહીં, સારું ચાલ આપણે હજી લંચ માટે બહાર જવું છે ને. હા તો ચાલ જઈએ. ક્યાં લઈ જઈશ મને? તું કે છે એવું? ઠીક છે, તો એવું કરે. ચાલ. એવું થાય છે કે ક્યાંક જઈને મરી જાઉં. સોરી, પણ ક્યાં જોઈને ચાલો છો તમે? સોરી, મને બાઈક દેખાઈ નથી. સોરી. કઈ તકલીફમાં છો? ના. તો પછી શું થયું છે? મતલબ કે આટલા નર્વસ કેમ છો? હું નર્વસ હું ગમે તેવું, તમે કોણ હોવ છો મને પૂછવા વાળા? ના ના, એટલે મારી ભૂલ થઈ ગઈ, કીધું ને કે મેં બાઈક નથી જોઈ, હું ગુસ્સામાં હતી, મને બાઈક નથી દેખાઈ. અને એક મિનિટ, ભૂલ થઈ ગઈ એટલે કહેવા શું માંગો છો? મારી ભૂલ- કદાચ તમે મારી બાઇક સાથે ભટકાઈ ગયા હોત ને કઈ થઈ ગયું હોત તો નામ તો મારું જ આવત ને. મરી જ જાત ને, સારું થાત મરી જાત તો. આ જિંદગીથી મને છુટકારો તો મળત. હા, શું બોલો છો તમે? અને આ મરવાની વાત શું કામ કરો છો? હું ગમે તે વાત કરું, તમે કોણ હોવ છો મને પૂછવા વાળા? હું તમને નથી ઓળખતો, તમે મને પણ નથી ઓળખતા. હા, સ્વાભાવિક છે કે મારે તમને કંઈ પૂછવું ના જોઈએ, પણ જો તમારી મતલબમાં મરજી હોય તો આટલું તો પૂછી શકું ને કે આવું બોલો છો એનું કંઈક તો કારણ હશે ને. કંઈ તકલીફમાં છો, પ્રેમમાં દગો થયો છે કે પછી આત્મહત્યા, સુસાઇડ એવું કશું જ નથી. મને કોઈ પ્રેમ કર્યો હોય તો દગો થાય ને. આજ સુધી ક્યારેય મેં કોઈની સામે એ રીતે જોયું પણ નથી. પણ આ મારા મમ્મી છે ને, એમને મારી પર વિશ્વાસ જ નથી. મને ક્યાં બહાર આવવા જવા નથી દેતા, અરે ઘરની બહાર પગ નથી મૂકવા દેતા. તો આવી જિંદગી શું કામની? એના કરતા તો સારું છે કે હું મરી જાઉં. ખસો તમે. ના, ઉભા રહો. સમજાઈ ગયું. આ જુઓ, તકલીફ છે મમ્મી એટલે હા, મમ્મી છે ને, બધાના મમ્મી એવા જ હોય. હા, તમને શું લાગે છે કે ફક્ત લેડીઝોને પ્રોબ્લેમ હોય એવું? ના, હા, જેન્ટ્સને પણ એટલો જ પ્રોબ્લેમ છે. મારા મમ્મી જે મને રોકે ને ટોકે, અરે કોઈ મિત્રો સાથે બહાર ન જવા દે, રાતના લેટ નહીં આવવાનું, સવારે જાવ તો 17 સવાલ કરે, ક્યાં જાય છે, શું કામ જાય છે, કોની સાથે જાય છે, ફોન નંબર આપતો જા. આટલી ડિટેલ્સ તો કોઈ દિવસ તમારી સાથે પણ નહીં બની હોય. આ તમારા મમ્મીએ કોઈ દિવસ માંગ્યું તમારી પાસે કઈ પ્રૂફ? બસ સેમ જેવું તમારા મમ્મી તમારી સાથે કરે છે ને, એવું જ મારા મમ્મી મારી સાથે કરે છે. બધાના મમ્મી સરખા જ હોય છે. એટલે જુઓ, આમાં આટલું બધું મગજ પર ના લેવાનું હોય ને ગુસ્સો પણ ના કરવાનો હોય, કુલ રહેવાનું હંમેશા. આ બધાના મમ્મીના સ્વભાવ એવા જ હોય છે. એટલા માટે આપણે કઈ ઉતાવળે અથવા ગુસ્સો કરીને આવી રીતે રોડ ઉપર નીકળીએ એ તો આપણા માટે જ હાનિકારક છે ને. નુકસાન તો આપણને જ થવાનું છે. સમજી શકો છો? સાચી છે તમારી વાત. હા, તો પછી કે ક્યારેય ગુસ્સામાં કોઈ પણ નિર્ણય નહીં લેવો. છે તો મારા મમ્મી જ ને, એને મારી ચિંતા થતી હોય. થેન્ક યુ મને સમજાવવા માટે. અરે એમાં થેન્ક યુ શું? હા, તમે કહ્યું એટલે મેં મારો પ્રશ્ન કર્યો. હા, જોયું ને, તમારા ઘરમાં જેવું બને છે એવું જ મારી સાથે પણ બને છે. પણ હું તો કઈ એવી રીતે નહોતો નીકળ્યો કે હું એટલો ગુસ્સામાં પણ નહોતો કે હું કઈ બબડતો પણ નહોતો જતો. કોઈને ખબર પણ શું પડે કે આપણા ઘરમાં શું ચાલે છે? હા, સાચી વાત છે તમારી. અરે અમુક વાતો મમ્મીની માની લેવી જોઈએ. હા, એ લોકો કહેતા હોય ને તો એની હામાં હા રાખીએ ને એમાં જ મજા છે. જેથી કરીને એમને એમ થાય કે મારા દીકરા કે મારી દીકરી બંને મારી વાત માને છે. પછી બહાર જઈને તમે મતલબમાં તમારી રીતે રહી શકો છો ફ્રીડમથી. હા, તમારી વાત તો સાચી છે. હવે હું એ રીતે જ કહીશ. સાચું કહું ને તો મારી કોલેજ પત્યા પછી મમ્મીએ આગળ મને ભણવા નથી દીધી, અને મારી એવી કોઈ ફ્રેન્ડ પણ નથી કે હું જેના કોન્ટેક્ટમાં હોઉં, કારણ કે મમ્મી વધારે ફોન યુઝ જ નથી કરવા દેતી. એટલે આવી રીતે મને કોઈ સમજાવવા વાળો કોઈ ફ્રેન્ડ નથી. થેન્ક યુ, તમે મને આટલો સમજાવી એ માટે. હા, આદિત્ય. હા, સુષ્મા. હા, સુષ્માજી, વેરી નાઇસ નેમ. થેન્ક યુ. ચલો તો હું જઉં. ક્યાં જાઓ છો તમે? હા, એકચ્યુઅલી મારી ફ્રેન્ડ છે નીતા, એને શોપિંગ કરવા જવું છે તો મમ્મી નહોતા જવા દેતા, એટલે હું ગુસ્સામાં નીકળી ગઈ. એટલે બસ હું એની ઘરે જ જઉં છું. દૂર છે? હા, થોડું 3-4 કિલોમીટર દૂર.
તો પછી ચાલીને જવું પડશે. કેમ? એકચ્યુઅલીમાં એવું છે કે આજે ઓટોવાળાએ હડતાલ પાડી છે અને સીધી વાત છે, કદાચ તમે ઓટોવાળાને જોશો, હાથ ઊંચો કરશો છતાં એ ઊભી નહીં રાખે, કારણ કે બધા નિયમોનું પાલન તો કરે જ ને. તો મારે ચાલતા જ અને આ એરિયામાં બસ તો મળતી નથી, તમને પણ ખબર હશે. હા, નથી મળતી. હવે શું કરશો? ચાલીને જશો? અરે હું ફોન પણ નથી લાવી ગુસ્સામાં. એને ફોન બી કેવી રીતે કરું? અને મને એનો નંબર પણ નથી યાદ કે તમારા મોબાઈલથી હું એને કોન્ટેક્ટ કરું. એકદમ સાચી વાત છે, ફસાઈ ગયા તમે તો. હવે શું કરવું? અને ઘરે જઈશ તો મમ્મી મને પાછા નહીં આવવા દે. વિચારો કંઈક તો કરવું પડશે ને. 3-4 કિલોમીટર દૂર જાવું ચાલીને. ના, એટલું તો હું નહીં ચાલી શકું. હું પોતે થાકી જઈશ. એ વાત પણ સાચી. તમે મને લિફ્ટ આપી શકશો ત્યાં સુધી? ફરી એકવાર? એટલે તમને વાંધો ના હોય તો તમે મને ત્યાં સુધી લિફ્ટ આપી શકશો? એટલે તમને કઈ પ્રોબ્લેમ ના હોય તો મને તો કઈ પ્રોબ્લેમ નથી. જો પછી કાલ સવારે તમારા મતલબમાં કોઈ ઓળખીતું કે આ તે કોઈ જોઈ જાય ને તમારા મમ્મીને ફરિયાદ કરે ને તમારા ઘરમાં ઝઘડો વધે, મતલબ કે કારણ હું નથી બનવા માંગતો. ના, એકચ્યુઅલી હું આ દુપટ્ટો બાંધી લઈશ ને. આ મોઢે દુપટ્ટો બાંધીને બેસી જઈશ. બસ 2-3 કિલોમીટરની તો વાત છે. આ તો હું રૂમાલ બાંધી લઉં ને. એમ પણ શું છે કે મારા મમ્મીનો પણ પ્રોબ્લેમ છે. આ કાલ સવારે કોઈએ કહી દીધું કે તમારો છોકરો છે ને આ છોકરીને લઈને જતો હતો, તો પ્રોબ્લેમ તો મારે પણ થવાનો છે. એટલે મેં પણ વિચાર કર્યો કે હું પણ રૂમાલ બાંધી લઉં. હા, તમને મૂકી જઈ શકું છું, વાંધો નહીં, પણ હવે બીજી વાર ગુસ્સો નહીં કરતા. હા તમે? ના. એકદમ રિલેક્સ. હા, ચાલો. હા, આપણે જઈએ ને, તમ તારે બેસી જાઓ. હા, બેસી જાઓ. હા, બેસી જાઓ. એક મિનિટ. જુઓ, અહીંયાથી સેજ દૂર પડશે. આપણે અહીંયાથી કઈ શોર્ટકટમાંથી જવાય છે, ત્યાંથી જઈએ. હા, વાંધો નહીં. ચાલશે ને? હા, ચાલશે. જલ્દી મારા મમ્મી જોઈ જાય ને એ પહેલા. થેન્ક યુ. હેલો આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમારા આજકાલના છોકરાઓને આ તકલીફ કેમ કે મોટાઓને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ એવું કહેવાનું. હા, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ક્યાં મૂકીને આવ્યા છો? હા, કે ભણવાના ચોપડા સાથે? જય માતાજી આંટી, જય માતાજી. જય માતાજી. હવે બરાબર છે. તો હા, પેન્ટ ને આવું કુર્તું એટલે ટી શર્ટ પહેરીને ક્યાં જવાનું છે? આંટી હાય, કેમ છે? મજામાં. એ તો મજામાં જ છે. ક્યાં જવાનો પ્લાન છે? આંટી, તમને તો ખબર છે ને કે હું પહેલેથી જીન્સ ટી શર્ટ જ પહેરું છું, મને ડ્રેસ નથી પસંદ. મારી દીકરી પણ તારા લેવલની જ છે ને, તારી ઉંમરની જ છે ને, તો પણ મમ્મી, મને તો બોલો છો તમે, મારી ફ્રેન્ડને શું કામ બોલો છો? મૂંગી રે. સિયા, આ તારા મમ્મી કાંઈ કહેતા નથી કે તું આવા રસ્તા વચ્ચે આવા કપડાં પહેરીને જાય છે? પણ આંટી, આ કપડામાં શું વાંધો છે? હું કઈ શોર્ટ કપડાં તો પહેરતી નથી. પણ આ કપડાં તો છોકરાઓના છે ને. આ છોકરાઓના કપડાં છોકરીઓ પહેરશે તો મને એવું લાગે છે કે છોકરાઓને તમારા કપડાં પહેરાવવા પડશે, ડ્રેસ ને સાડીઓ ને બધું. હા, એવું કરાય નહીં? હા. મમ્મી, હવે છોડો ને એ બધી વાતો. બોલ, તું શું લઈશ? ઠંડુ ચા કે કોફી બનાવું? પૂછવાનું ન હોય. છોકરીઓને તો ચા ને કોફી ન જોતી હોય, ઠંડુ લઈને આપી દેવાનું હોય. ના આંટી, મારે કંઈ નથી પીવું. આપણે લેટ થાય છે, જવું નથી આપણે? લેટ થાય છે? ક્યાં જવાનું છે? વાત નથી થઈ ઘરમાં? હા મમ્મી, એમાં એવું છે ને કે તમને કહેવાની જ હતી, પણ પછી મંદિરે દર્શન કરવા જવું છે. તો મંદિરે જશો તો આવા કપડાં પહેરીને જવાનું. આ ભગવાનની સામે જીન્સ પહેરીને, ટી શર્ટ પહેરીને તમને લોકોને શરમ નથી આવતી અત્યારના છોકરાઓને? આંટી, મારા પાસે ડ્રેસ જ નથી. હવે તું છે ને મારા જોડે શોપિંગ કરવા આવજે, આપણે બહુ બધા ડ્રેસ લઈ લેશું. હા. જો શોપિંગ કરવી હોય ને તો તારા મમ્મીને લઈને જજે. આ મારી છોકરીને તારી સાથે નહીં મોકલું, કેમ કે છોકરીઓ બેનપણીઓ સાથે રખડવા જાય છે ને શું કરે છે ને એ માવતરને સારી રીતે ખબર હોય છે. એટલે તું જાય ને તો મારી છોકરીને સાથે નથી લઈ જવાની. હું તારા મમ્મી સાથે વાત કરીશ, તારા મમ્મીને કહીશ કે તમારી છોકરીને કંટ્રોલમાં રાખો અને તમારી છોકરીને એકલીને નહીં, તમે સાથે જાઓ.
હું કંટ્રોલમાં જ છું બસ, તારા મમ્મી મમ્મી તો કેવી વાત સાચું જ કરે કહું છે? છું ને સુષ્મા. મમ્મી થોડી વાર શાંતિ રાખો. જો એ પહેલી વાર આવી છે અને સાચું કહું ને તો એમાં એના લગ્ન નક્કી થઈ ગયા છે. તો લગ્ન? હા તો દર્શન કરવા જવાનું છે. અને સાચું કહું ને તો પછી જેની સાથે સગાઈ થઈ હોય ને એને લઈને જા ને. મારી છોકરીને શું કામ છે? એના મમ્મી એમ કીધું છે કે સગાઈ પહેલા આવી રીતે ના મળાય, એટલે એને કંઈક માનતા રાખી હતી. થતું નતું ને હા હા એકદમ એટલે સાચી વાત એના આંટી મમ્મીએ એમ કીધું, તો હા. માન તો એવી રાખી હતી કે બેનપણીને સાથે લઈ જવાની. ના આંટી. હા મમ્મી, એની જોડે કોઈ જવા વાળું છે નહીં. હવે એના મમ્મી ને ઘૂંટણની તકલીફ છે. બિચારાને. હા, એટલે એમણે એમ કીધું કે તારી બેનપણીને લઈને જઈ આવો. હા તો હમણાં તો શોપિંગની વાત થતી હતી, હવે મંદિરની વાત થઈ. મને કાંઈ ખબર નથી પડતી. ના મમ્મી, એ ગાડી ભૂલી જાય છે. હા આંટી મને છે ને હમણાંથી ભૂલવાની બીમારી થઈ ગઈ છે લગન તો લગન દવા કરાવ ને. અમારા સોસાયટીમાં છે ને ત્યાં એક કાકા કહેતા હતા કે આયુર્વેદિક દવા સારી મળે છે યાદશક્તિની. હા મમ્મી, આપણે છે ને સાથે જઈને કરાવી લઈશું એ દવા. આપણે એને લઈ જઈશું. તો તમે બંને જાઓ છો મંદિરે તો હું આવું આરે. મમ્મી, એમાં એવું છે ને કે આ તમે આવશો. હા. શેનું શું કરવું? અરે ગોઠવવા તો દે. ગોઠવવાનું? હા, એટલે ગોઠવવાનું એ કે કેવી રીતે જવાનું. પેલી પૈસા લેવા નથી આવવાની હા. કામવાળી. હા હા હા. આજે તમે એને કીધું તું ને હા, હા. કે આવી જજે, તો જઈશું ને આવશે ને બિચારીને બહુ જરૂર છે. હા, તો તમે આવશો તો પછી મમ્મી એ બિચારી. હા એ વાત સાચી છે. એક તો બિચારા ગરીબ માણસોનું આપણા પર ગુજરાન ચાલતું હોય. જો સમયસર પૈસા ન આપીએ ને તો એ લોકોને અમુકને આપવાના હોય ને તો અટકી જાય. હા મમ્મી. સારું તો સિયા મારી દીકરીને એમ સાચવીને લઈ જજે. ને અરે સાંભળ. આંટી, ચિંતા નહીં કરતા, બિલકુલ ચિંતા નહીં કરતા. હા ને સાંભળ, મંદિરે જવાનું નામ લીધું છે ને એટલા માટે તને અને આને હા સાથે જવા દઉં છું. જો કાંઈ ખરીદીનું નામ લીધું હોત ને તો કેન્સલ થાત બધી વાત. ના હા. મમ્મી, ખરીદી નહીં, મંદિર જ જઈએ છીએ. હા હા તો બંને સાચવીને જજો. હા અને જો કોઈ પણ આડાવડી થઈ છો ને બેમાંથી એક ક્યાંય તો બંનેનો વારો કાઢી નાખીશ. જરાય નહીં મમ્મી, મંદિરે દર્શન કરીશું અને સીધા પ્રસાદ લઈને ઘરે આવીશું. હા હા ચલ હવે જલ્દી ચલ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મંદિરેથી સીધા ઘરે. હા મમ્મી, સીધા ઘરે. મને ત્યાં વિડીયો કોલિંગ કરજે પાછો. હા વિડીયો કોલિંગ હું દર્શન કરાવીશ. બસ હા. એટલે હું અહીંયા બેઠા બેઠા ભગવાનને દર્શન કરી લઉં ચલ અને ચલ ફટાફટ ચલ. હા, મારી જય- દીકરી. આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંદિરનું નામ લીધું ને એટલે જવા દીધી છે. કાંઈ વાંધો નહીં. ભગવાનના મંદિરે જ જાય છે ને ક્યાં બીજે ફરવા જાય છે.